અને આગળ વાત કરીએ સુરેન્દ્રનગરના લીંબડીમાં હુમલા અને લૂંટની ઘટનામાં પોલીસે આરોપીનું રિકન્સ્ટ્રક્શન કર્યું છે, જેમાં 11 એપ્રિલના રોજ સમઢિયાળા જવાના પુલ ઉપર નાગજીભાઈને અજાણ્યા શખ્સોએ હુમલો કરી લૂંટ ચલાવી હતી અને પાઇપ અને લાકડા વડે હુમલો કરીને રોકડ રકમ 2200ની લૂંટ ચલાવી હતી। ત્યારે આરોપીને પકડવા પોલીસે કવાયત હાથ ધરી છે અને આરોપીઓને પકડીને પોલીસે મુખ્ય આરોપીનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું અને કાર્યવાહી હાથ ધરી હતી। એમાં ફરિયાદી નાગજીભાઈ ચતુરભાઈ બાવળિયાના જણાવ્યા મુજબ તેઓ પોતે રાત્રિના સમયે જે છે એ પોતે એ બ્રિજ ઉપરથી પસાર થઈ રહેલા હતા। એ દરમિયાન બે બાઇક ઉપર બેસેલા છોકરાઓએ તેમને એ જગ્યા ઉપર અટકાવી અને તેમની સાથે જોર જબરદસ્તી કરીને એમના ખીચામાંથી જે છે એ પૈસા જે છે એ પડાવેલા છે એમની પાસેથી।